ગરમીના કારણે સુરત શહેરમાં ટ્રાફિક સિગ્નલને લઈને મહત્વનો નિર્ણય લેવાયો છે। શહેરમાં વધતી જતી ગરમીને ધ્યાનમાં રાખીને બપોરના સમયે ટ્રાફિક સિગ્નલ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે। આ વચ્ચે ટ્રાફિક પોલીસ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। બપોરે 1 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી શહેરના ટ્રાફિક સિગ્નલો બંધ રાખવામાં આવશે। આ નિર્ણય ગરમીમાં ટ્રાફિક પોલીસ કર્મચારીઓને રાહત આપવા તેમજ ટ્રાફિક વ્યવસ્થાને સરળ બનાવવા માટે લેવામાં આવ્યો છે। ટ્રાફિક વિભાગ દ્વારા શહેરીજનોને અપીલ કરવામાં આવી છે કે આ સમય દરમિયાન રસ્તા ક્રોસ કરતી વખતે ખાસ સાવચેતી રાખવી તેમજ વાહન ધીમી ગતિએ ચલાવવી। સાથે જ આ સમય દરમિયાન ટ્રાફિક જામ ન થાય તે માટે પણ નાગરિકોને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે। ગરમી વધવાના કારણે બપોરે વાહન ચલાવવું અસહ્ય થઈ ગયું છે, જેને કારણે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવેલો છે, જે અંતર્ગત આવતીકાલ તારીખ 15/4/2026 થી બપોરના 1 થી સાંજના 4 એટલે કે 13 થી 16 સુધી ટ્રાફિક સિગ્નલો બંધ રાખવામાં આવશે। એટલે કે આ સમય દરમિયાન કોઈ અકસ્માત ન થાય એની તકેદારી રાખવા માટે આ સિગ્નલો ઉપર ટ્રેફિક જવાન અને ટ્રાફિક પોલીસ તૈનાત રહેશે। વધુમાં લોકો તડકાથી બચવા માટે એ લોકોને શેડની વ્યવસ્થા કરવામાં આવેલી છે। મોટા મોટા જંકશન્સ ઉપર શેડ બાંધવામાં આવેલા છે। તમામ 4 વ્હીલ ચાલકોને અમે લોકો અપીલ કરીએ છીએ કે તમે લોકો 2 વ્હીલ જે ચાલકો છે એ લોકોને આ શેડમાં ઉભા રહેવા માટે જગ્યા કરી આપે અને આ સમય દરમિયાન અમને સહકાર આપવા માટે તમામને નમ્ર અપીલ છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।